વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે દ્વિતીય સત્રમાં એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં પાઠ 10 આપેલ છે ઘર્ષણ। તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। સાચો ઉત્તર પસંદ કરો પ્રશ્ન નંબર 1 અને 2 માટે। પ્રશ્ન 1, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે? તો 4 ઓપ્શન આપેલા છે। એ માત્ર વાયુઓ, બી માત્ર પ્રવાહીઓ, સી માત્ર ઘન પદાર્થો, ડી ઘન પ્રવાહી અને વાયુઓ। તો જવાબ આવશે ડી ઘન પ્રવાહી અને વાયુઓમાં પ્રસરી શકે છે। પ્રશ્ન 2, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? એ નાની છોકરીની, બી નાના છોકરાની, સી પુરુષની, ડી સ્ત્રીની। તો જવાબ આવશે સી પુરુષની। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટ્રુ એટલે કે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે ફોલ્સ એટલે કે એફ ટીક કરો। 1, ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી। આ વિધાન સાચું છે, માટે ટી આવશે। 2, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે। આ વિધાન ખોટું છે, માટે એફ આવશે। 3, જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે। આ વિધાન ખોટું છે, એટલે એફ આવશે। 4, મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ 20 હર્ટ્ઝથી 2000 હર્ટ્ઝ હોય છે। આ વિધાન સાચું છે, માટે ટી આવશે। 5, જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે। આ વિધાન ખોટું છે, માટે એફ આવશે। 6, અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે। આ વિધાન ખોટું છે, માટે એફ આવશે। 7, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્યતા ઉત્પન્ન કરી શકે છે। આ વિધાન સાચું છે, માટે ટી આવશે। પ્રશ્ન 4, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 1, એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે આવર્તકાળ। 2, ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે। જવાબ આવશે કંપ વિસ્તાર। 3, આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે। જવાબ આવશે હર્ટ્ઝ। 4, અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય છે। જવાબ આવશે ઘોંઘાટ। 5, વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે। જવાબ આવશે આવૃત્તિ। પ્રશ્ન 5, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે। તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો। જવાબ, આવર્તકાળ ટી બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય। 40 દોલનો માટેનો સમય 4 સેકન્ડ હોય તો એક દોલન માટેનો સમય કેટલો? તો અહીં ટી બરાબર 4 ગુણ્યા 1/40। અહીં 4 ઉડાડીશું તો 10 વચ્ચે એટલે કે 1/10 બરાબર 0.1 સેકન્ડ આવશે। આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, તો દોલનોની સંખ્યા ભાગ્યા સમય સેકન્ડમાં, તો 40/10 40/4, તો અહીં 4 ઉડાડીશું તો 10 વચ્ચે એટલે કે 10 હર્ટ્ઝ આવૃત્તિ આવશે। પ્રશ્ન 6, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપનનો આવર્તકાળ કેટલો હશે? જવાબ, અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ 500/સેકન્ડ, તો એ 500 હર્ટ્ઝ આપેલ છે। હવે 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે, તો એ કંપન કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ ટી બરાબર 1/500 સેકન્ડ થશે। તો 1/500 કરીશું તો 0.002 સેકન્ડ જવાબ આવશે। પ્રશ્ન 7, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો। ઢોલક, સિતાર અને વાંસળી આપેલ છે। તો જવાબ, વાદ્ય અહીં આપેલ છે ઢોલક, તો કંપિત ભાગ ખેંચાયેલી ત્વચા। 2, સિતાર, તો કંપિત ભાગ થશે તાર। 3, વાંસળી, કંપિત ભાગ થશે હવાનો સ્તંભ। પ્રશ્ન 8, ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે? જવાબ, ઘોંઘાટ અને સંગીત વચ્ચે અહીં તફાવત આપેલ છે। તો ઘોંઘાટ જોઈશું તે અસુખદ ધ્વનિ છે, સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે। 2, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, તે સ્વાસ્થ્ય માટે સારું છે। કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડતી નથી, સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે।
સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની, બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે. પ્રશ્ન 9. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. જવાબ: અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે ઘોંઘાટ. ઘોંઘાટના ઉદ્ભવો નીચે મુજબ છે. 1. ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. 2. વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ, ફટાકડા ફૂટવાનો અવાજ, વાહનોના હોર્નનો, લાઉડસ્પીકરનો અવાજ, મોટા શહેરોના શાક માર્કેટ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડના અવાજો. પ્રશ્ન 10. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. જવાબ: ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓએ નીચે મુજબની સમસ્યાઓ અથવા તો તકલીફો થઈ શકે છે. ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. 2. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે. ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. ઘોંઘાટના કારણે માણસને હાઇપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશપણું કે કાયમી બહેરાશપણું આવે છે. પ્રશ્ન નંબર 11. તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તાની 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો. જવાબ: હું મારા માતા પિતાને 3 ગલીઓ છોડીને ઘર ખરીદવાનું સલાહ આપીશ, જેથી કરીને ધ્વનિ પ્રદૂષણની અસરથી મુક્ત રહી શકાય, પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. રસ્તાની બાજુમાં આવેલ ઘર નીચે મુજબના ગેરફાયદા છે. વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ, વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ, જુદા જુદા વાહનોના હોર્નના મોટા અવાજો વગેરે. પ્રશ્ન 12. સ્વર પેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું વર્ણન કરો. અહીં જવાબ. અહીં આકૃતિ આપેલી છે મનુષ્યમાં સ્વર પેટી. આ રીતે તમે આકૃતિ દોરી શકો છો. મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. 2 સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે. જ્યારે ફેફસાં સ્ફીત થતાં હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલ સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. પ્રશ્ન 13. આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, છતાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો? શા માટે? જવાબ: હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. માટે અહીં 10⁶ આ પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે, લગભગ 10⁶ ગણો છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના જે બીજા વિષયના તથા વિજ્ઞાન વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન કરેલ છે, સ્વધ્યાયન પોથીનું પણ સોલ્યુશન કરે છે અને NMMS અને જ્ઞાન સાધનાના જે ઓરિજિનલ પેપર છે તેનું પણ સોલ્યુશન કરી અને સરળ સમજૂતી સાથે ચેનલમાં મૂકેલ છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.